अरे जो तो जहागीर बहुत बागीर प्रभु वास्यारे जो असल जो प्रभुना सोना पाठ सोदाना पाठ एवा सोदाना ठाठ रबड़ालू बागीर जो जो जाए जावरा रे जुगवा प्रभुना रोहो पाना पाठ रोहो पाना पाठ एवा रूपाना ठाठ जो तो जागीर भ्रमणालु बागीर जय रामदेव
जारे जुगमो प्रभुना तो बाना पाठ तो बाना पाठ एवा तो बाना ठाठ जबड़ालू बागी रे जाए जमड़ा चौथारे जो प्रभुना माटी ना पाठ माटी ना पाठ एवा माटी ना ठाठ जो तो जागीर ब्रह्मण जागीर अवसर मातरो प्रभु वासारे जो तो जागीर आप चितरी करोड़ देवगो वो हर मेरो गाय से गोरारो दास कमारा जन जुग जो तो जागीर
अरे जो जागीर भ्रमरायु आवा તમારા આ અવસરમાં જીવજો जो जागीर भ्रमरायु जागीर भ्रमरायु जागीर भ्रमरायु जागीर। बोल श्री रामदेव पीर महाराज की जय। બાપાની જ્યોત પ્રગટ થઈ ગઈ આપણા અવસરની અંદર। સાક્ષાત ભગવાન રામદેવજી મહારાજ વિષ્ણુ ભગવાનનો અવતાર છે, કૃષ્ણ ભગવાનનો અવતાર છે। 24 અવતારની અંદર આ કળિયુગની અંદર જો પાઠ ચાલુ રખાયો હોય તો રામદેવ પીર બાપાએ ભગવાનના 24 અવતાર છે। પણ આટલું મોટું સાહસ કોઈ ભગવાને ના કરી બતાવ્યું। ભગવાન તો વિશ્વની આ 33 જ્યોતનો પાઠ છે, પણ ભગવાન તો એમાં એક જ છે। સમજી જજો આરતી बोल श्री रामदेव पीर महाराज की जय। કળશમો તો કળા બિરાજે અને જેના નેજામાં બિરાજે નૂર। દેવળમાં બાબા રામદેવ બિરાજે। જ્યારે તમે સમરો તારે તો હાજરા હજુ અંતર્યામીનું કોઈ અજાણું ન હોય। તમે નોકરી જો, ધંધે જો, ખેતરમાં જો, કારખાનામાં જો, ઘેર જો, હું જો, પણ પરમાત્મા તમારી પાસે છે। અને જે દારો આ ખોડિયાની અંદરથી જો જીવ જતો રહે તો આજે આ શારદાબાની ધન્યવાદ કહેવાય, જીવનચર્યા કહેવાય। એમના ભગવાન, એમના પતિદેવ એ પરલોકના વાસી બન્યા, પછી બોલવા પણ ના આવે, વાત પૂરી થઈ ગઈ। અલક ધણીની આરતી રૂલા કમરે ડોલાય એ રામ કમરે सदना हरी में सातड़ा संता
આવેલા દરેક ભાવિ ભક્તો માતાઓ અને બાળકો જેને આરતી ઉતારી હોય દરેક આરતી ઉતારી શકે છે રામદેવજીનો આજે 33 જેટલો પાઠ હોય ઘેર બેઠા રણુજાના દર્શન છે એટલે જેને આરતીનો લાવો લેવો હોય દરેક વારાફરતી આરતી ઉતારા પધારો જો જો ધણીની આરતીમાં ચમરા ડોળા હિંડવા પીરની આરતીમાં ચમરા ડોળા કંકુરે કે સજના હરીને સાટડા સંચાર बाबा रामदेव बाबा रामदेव बाबा रामदेव बाबा रामदेव 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 गाय में जाओ अलग धनी दी आरती मां चमरा डोला हिंदवा पीर दी आरती मां चमरा डोला कंकुरे केसरना हरीने साटड़ा संता
સાટડા સંતાન મારું માસાઓ આ ફલેત્રા ધડીને તો બાકે રાઠા તો બાકે પટ ધડીને તો બાકે રાઠા તો બાને સિંહાસન બેઠા બામન રંગરા એવા તો બાને સિંહાસન બેઠા બાવન કદંગરા બાબા રામદેવ બાબા રામદેવ બાબા રામદેવ બાબા રામદેવ 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 જય નિજવાડા સાટડા સંતાન બાબા રામદેવ બાબા રામદેવ બાબા રામદેવ રામદેવ
જજાવાળા રજવાડી રાજાએ પુરાયા કોઈને હોરાનો પાર કોઈને સ્વામીનો પાર કોઈને સ્વાબાનો પાર અને કળિયુગની અંદર રામદેવ પીર મહારાજ ગોમ રણુજામો પ્રગટ થયા આ પાઠ ચાલુ રાખવા માટે એમને માટીનો પાઠ પુરાયો માટીના રે ધણીને માટી કે રાખા માટી કેરો પાટ ધણીને માટી કે રાખા માટીને સિંહાસન બેઠા બાવો નક રંગરા અલક ધણીની આરતીમાં ચમરા ડોળા રામદેવ પીરની આરતીમાં ચમરા ડોળા કંકુને કેસરના હરીને સાટણા સંતા એવા કંકુને સાટણા સંતા અલક ધણીની આરતીમાં ચમરા ડોળા રામદેવ પીરની આરતીમાં ચમરા ડોળા કંકુને કેસરના હરીને સાટણા સંતા એવા કંકુને કેસરના હરીને સાટણા સંતા બાબા રામદેવ એ બાબા રામદેવ બાબા રામદેવ રામદેવ રામદેવ
લાસો સગુણાવ તારે યારતી એવા હરતી ભાતી રૂડા તમર ઢોળે હરતી ભાતી તમર ઢોળે લાસો સગુણાવ તારે યારતી રામદેવજી મહારાજનું જય જય. રામદેવજી બાપાની આરતી છે ઘણી રમાબીની આરતી ગયો અને માથા પર હાથ મૂકો અને મનમાં એવું બોલો. ઉતાવળું અમારે અમે બોલીએ ગઈએ છીએ એવું ઉતાવળું પાડોશમાં કોઈ વગડે નહીં અને મનમાં રાખવાનું. એ પ્રભુ આ તારી આરતી મારા માથે ચડાવું છું તો મારું નાનું ને મોટું બે મગજ એ ઠેકોણે રાખજે મનમાં, એટલે એ દુઃખ ના આવે. એ હાથ કોને રાખો કો વધે મને બેલાટ ના આવે. એ હાથ પછી તમે સાચી પર મૂકો. એ ભગવાન મને બધા દુઃખ સજ્યો પણ કોનેરાનું દુઃખ અને હાર્ટ એટેકનું દુઃખ ના થાય, આ કોરોના ના થાય. આ ભજનનો એક મહિમા છે, આરતીનો મહિમા છે. મનમાં બોલવાનું, અમારે તો માઇકમાં બોલવાનું, તમારે મનમાં બોલવાનું. હા, દરેકને શાંતિ જાળવવાની. અલગ ધણીની આરતી થઈ ગઈ, જ્યોતનું ભજન થઈ ગયું. હવે આપણે રામદેવજી બાપાને હજી વાર છે. હવે આપણે બાપાને પાછળ બોલાવી દો. રામદેવજી મહારાજ તો પાછળ તો આવી ગયા છે પણ આપણે ભજન ગાવો પડશે. થાળ તો ધરાઈ ગયો છે પણ થાળ ગાવો પડશે. એને વિવેક કહેવાય. દરેકને શાંતિ જાળવવાની, બધા નીચા નીચા બેસી જવાનું, ઊભા નહીં રહેવાનું, ગીર્દી નહીં કરવાની, વાતો નહીં કરવાની. ભજન ગાવાની ઈચ્છા હોય તો એ સ્ટેજ ઉપર આવવાનું કે બાપુ શ્રીપતિ બાપુના ગણતીભાઈના બે ભજનો મેં સાંભળ્યા તો મારે ગાવાની પણ એક ભાવના. આવો શેઠા ના રહો. જે શેઠા ભેગા કોણ બે શેણ હોય પોતાના હોય એ તો બધા ભેગા બે, પણ જેને રાગ જ ના આપતો હોય, બે ભાઈ હોય બાપ દીકરો હોય, એને શેઠું શેઠું બેહવું પડે. કુટુંબમાં રાગ ના હોય, સમાજમાં રાગ ના હોય, એને શેઠું બેહવાનું. એ તો થઈ ભેગા બેહાડો તો ના બે. અહીંયા સ્ટેજ ઉપર ચા પાતી છે ભાઈ, ચા બાકી છે. ચા વાળા પેલા બાજુ બધું ચા વાળા ભાઈ હવે અહીંયા લાવો ચા. ચાલુ ભજનમાં ચા ના વેચાય. જે એમને વભરતા હોય ને એમને ચા આલો, પ્રસાદ આલો. હા, સેવામાં કોઈ ખોમી ના રાખો. ઘર માલિકની એક તમન્ના છે, ભાવના છે, મોટો અવસર છે. આવો અવસર દર વર્ષે કોઈ ના કરાય. આ તો લાખો રૂપિયાનું ખર્ચ વાળો પાઠ છે. એટલા બધા સાધુ સંતો છે, એટલા બધા મહેમાનો છે, એવું આ ખર્ચ વાળો કોક કોક કરે, બધા ના કરીએ. ભગવાનની દયા હોય, ગુરુ મહારાજની દયા હોય, આપણી કુળદેવી માતાની દયા હોય, આપણા ભગવાન માતાની મા પિતાની દયા હોય તો આવો અવસર આપણે બનાવી શકીએ. હાસ્ય કલાકાર ગણપતિ નો પાઠ મોડ્યો, પાઠ નતો મોડ્યો એ પહેલા દેખાડ્યા. આ તો આપણે લોકાકાર વ્યવહારમાં ભજન ગાવાનું. ગણપતિ થી બે હાલો 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 હાલો.
હાલો શિવપુરી બાપુ બહુ મજાના છો ભાઈ. શિવપુરી બાપુ જ્ઞાની પુરુષ છે. મન કે ગણપતિ ગણપતિ કરો છો, શંકર ને પાર્વતી નો લગ્ન કર્યો, તારા ગણે બેહાડ્યા હતા, ચોઈ લાયા હતા. એ વખત ગણેશ તો બેહાડવો પડે ને. શંકર ને પાર્વતી નો લગ્ન કર્યો, તારા ગણેશ ચોઈ લાયા. જો જો યાગારો મેલે એવી વાત છે ને. ખરેખર બહુ મજાની વાતો સાથો. અરે વાતો એટલે આપણે કોઈક મેળવવું જ છે. ભલે જિંદગી 70 વર્ષ થયા હોય અને ના મળ્યું હોય, એ આજે મેળવીને જવું છે. ઉજાગરો નહીં કરવો, જાગરણ કરવું છે બાપુ. અને એટલા માટે તમે આવ્યા છીએ 4 રાતોના ઉજાગરા લઈને. ખરેખર મજા કરવી છે. બાપાનો પાઠ રામદેવપીર મહારાજનો. શક્તિ હોય તો બધું બોલાય, શક્તિ ના હોય ને તો લોકો એવું કે બાપુ કે અશક્તિ આવી. શું આવ્યું? અશક્તિ આવે પછી કશું થાય નહીં. એટલા માટે કહેવું પડે કે રંગે રૂપાળી તને તેજાળી જોત ઉજાળી જોરાળી કોપે વિકરાળી નાગન કાળી સિંહણ ભાળી રોસાળી બુઢી નહીં બાળી દીન દયાળી રખણ સબુરી રઢિયાળી એ ભળવાળાને ભાલે બેઠી જાય મોગલમાં મસરાળી. હે માતારા હજારો નામ હોય, લાખો કરોડો નામ હોય, પરમાત્માના હરિતારો નામ છે 1000. એમાં માતાજીનો આદ શક્તિનો કેટલોય નામ છે. એટલે આદ જોતે પ્રડંબા જગદંબા આદ અંબા ઈશ્વરી વદન જડંબા ચંદ બંબા તેજ તંબા તું ખરી હે તે અથાકમ બીર હાકમ બજે ડાકમ બમણી જગમાય પરચો દીઠ આવડ રાસ આવડ રમણી. માં શક્તિ તને અમે બે હાથ જોડીને બધા હું તમે આપણે જેટલા ભેગા મળ્યા છીએ એ બધા ભેગા મળીને આપણે વંદન કરીએ છીએ. કારણ કે શિવ ત્યાં શક્તિ અને શક્તિ ત્યાં શિવ. એટલે આજે જીવને શિવનું મિલન હોય ત્યારે ચાય આ બાજુ આવી ગયો છે કે ચાય વાટ જોતો તો ચાનો અમારી, અને અમે ચાની વાત જોતા હતા. એટલે બાપુ આ ચા બધા પીવે છે ને તરત જ ભાઈ શ્રી જયંતિભાઈ ઠાકોર, એક ઠાકોર સમાજનું બહુ જ મજાનું ગૌરવ છે. એના સાંભળવા જેવો એક કલાકાર છે આપણા ઠાકોર સમાજનો. સમાજમાં તો ઠાકોર સમાજમાં ઘણા ગાયકો ગાય છે, મને 20-25 વર્ષનો અનુભવ ખરો. પણ આ એક એવો કલાકાર જયંતિભાઈ ઠાકોર કે જેને બધી બહુ જ બોરી સમજણ, કેવું ગાવું, કેવું ભજન ગાવું, કેવી સાખી બોલવી, એ સમયને અનુરૂપ સંજોગને અનુરૂપ જો રજૂઆત કરતો હોય તો આપણા બધામાં જયંતિજી ઠાકોર છે. ડાબો જમણો હાથ ભેગો કરી પરમાત્માએ જો હાથ આપ્યા હોય તાળીથી વધાવો જયંતિજી ઠાકોરને. એ આવા જયંતિભાઈ આવ્યા છે. અને આપણે ચા પીને પછી જયંતિભાઈને કહીએ કે આજ શારદાબાના કાર્યક્રમમાં રાઠોડ પરિવારને આજ આંગણે સરસ મજાનો રામદેવપીર મહારાજનો પાટોત્સવ હોય અને સરસ મજાનો કાર્યક્રમ હોય ત્યારે કોઈ સારા ભજનો લાવો. જયંતિભાઈ ઠાકોર.
હાલો હાલો ચેક હેલો 1 ચેક હાલો बोल सिद्धराम देव जी महाराज की जय सदगुरुदेव नो जय आज के आनंद की जय चामुंडा मात की जय महाकाली मात की जय बोल श्री जोगणी मात की जय અને વાહ આજે સરસ મજાનું આયોજન નાસમેત ગામડા આગળ ઠાકોર બુડાજી અને એમાંય આજે શારદામાની જીવતચારા હોય અને એવા નકરંગ નેજાવાળાનો 12 બીજના ધણીનો 33 જોતનો પાઠ કારણ કે આજે નાસમેત નહીં પણ આપણે એવું લાગે છે કે જાણે રણુજામાં બેઠા હોય એવું લાગે છે અને એવા નકરંગ નેજાવાળાને યાદ કરવાના છે પણ સૌ પ્રથમ આપણે ગણપતિ દાદાને યાદ કરીએ કારણ કે ભગવાન શિવ મોટામાં મોટા દેવ રામાપીરને મહાને કહેતા વિષ્ણુ ભગવાનને મહાને કહેતા રણછોડરાયને મહાને કહેતા અને ભગવાન શિવને મોટામાં મોટા દેવ મહાદેવ કહીએ છીએ એનું કારણ તો હોવું જોઈએ ને એનું કારણ એ કે જેનું આખું ઘર પૂજાતું હોય સાથે ઉમિયાજી પૂજાતા હોય રિદ્ધિને સિદ્ધિ પૂજાતા હોય લાભને સુખ પૂજાતા હોય ગણેશને કાર્તિક પૂજાતા હોય ત્યારે ભગવાન શિવને મોટામાં મોટા દેવ મહાદેવ કહીએ છીએ અને મહાદેવના પુત્ર શ્રી ગણેશજીને યાદ કરવા હોય ગજાનંદને યાદ કરવા હોય ત્યારે हरि हरि ओ हरि सरस्वती मासुर दीजिए गणपति दीजिए ज्ञान बजरंगी महाबल दीजिए मारो सदगुरु दीजिए सगा पहला नाम परमेश्वर जन जगत मामा दास दौर मूर्ख नाम समझ नहीं 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 ત્યારે દાજો ધણીનો થાય કુંભને થાપ્યો
ગરબા પાટે પધારો ગુણપતિ એ ગરબા તમે પાટે પધારો ગુણપતિ નિધિયા પંથી મંડપ રોમ્યા ગજા ધરમની ફરતી ગરબા ગજા ધરમની ફરતી આ પડદે पे यार નિધિયા પંથી મંડપ રોમ્યા ગજા ધરમની ફરતી ગરબા ગજા ધરમની ફરતી કમતી ગરબા પાટે પધારો ગુણપતિ ગરબા તમે પાટે પધારો ગુણપતિ જાય કદાચ वेद तो बढ़ता ब्रह्मा जी आव्या सरस्वती गदवा आव्या सरस्वती वेद रे भरता ब्रह्मा जी आव्या सरस्वती गरबा आव्या सरस्वती कैलासथी भोळा नाथ पधार्या कैलासथी भोळा कैलासथी भोळा नाथ पधार्या साथे परमती सती गरबा पाटे पधारो गुणपति गरबा पाटे पधारो गुणपति जाए गदारा आप बंदे बहनों
33 કરોડ દેવતા આવ્યા લક્ષ્મીપતિ ગરબા લક્ષ્મીપતિ તેતરી કરોડ દેવતા રે લક્ષ્મીપતિ પતિ પાટે પધારો ગોળપતિ પાટે પધારો ગોળપતિ કેશવ તમને વિદ દાતા મંગલ મૂર્તિ તમારી એક દાન મંગલ મૂર્તિ તમારી કેશવ તમને વિનવે દાતા પાટે પધારો ગુણપતિ ગજબા પાટે પધારો ગુણપતિ જાય ને જવાડા रणो जाने जानो पिया मने प्रगट थया रमापी शब्द वेला आवजो वीरा वीरम दे વીરા વીર બદે એવા નકરંગ નિજાવાળાની આજે
33 દોસ્તો પાઠ હોય, નકરંગ નિજાવાળાનો પાઠ, 12 બીજના ધણીનો પાઠ હોય, એવા રામદેવજીને પાટે પધારવા હોય ત્યારે મારા પાટે પધારો રે નકરંગ રાજા। नकरंग राजा वचन निभाती है वाला करे वाट जो रे आलम राजा मारा पाटे पधारो रे नकरंग राजा मारा बोले मेरा पधार आलम राजा राजा स्वामी राजा हाथ जोरे आलम राजा मारा पाटे पधारो रे नकरंग राजा हमारे घर आसमजी ठकोर आसता
સાઈબા સાઈબા એવો તો મામન મારો વેશ ધરો મારા સાઈબા વિઠલાવ ગજરા ચંપો કે બડો રે આલમ રાજા મારા પાપે પધારો રે નતરંગ રાજા મારા કોને રે મેરા પધાર આલમ રાજા 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 ધરો મારા સાઈબા ધરો મારા સાઈબા જોગન વાળો વેશ ધરો મારા સાઈબા જોગન કહીને રે દેશો દેશ ફરું રે આલમ રાજા મારા પાટે પધારો રે નતરંગ રાજા મારા ભણે વેદેના પધાર આલમ રાજા 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 ભજો મારા સાઈબા એવા નીલા ઘોડા રે રામા પીરના રે આલમ રાજા મારા પાટે પધારો રે નતરંગ રાજા મારા બોલે વેલેરા પધાર આલમ રાજા 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 ગાય બજાવરા
ગોકુલનો સખીનાર બોલા મારા
મારા વાલાના ભોજન તો મળે રે આલમ આવશે આલમ આવશે રે જગરગ આવશે આલમ આવશે રે જગરગ આવશે જગત ઘણી માનો સાંભળે એના દેવો દેખી ખગા કરવાના પીરના એના જન્મ મરણ બતીરા એના જન્મ મરણ બતી અને એવા 12 બીજના ધણીને આજે સંતોને ભક્તો પધાર્યા હોય અને એવો આજે રામદેવજીનો 33 જોતનો આજે જામલો જગાવ્યો હોય મારું દાસમેદરુનું ગામ હોય અને ત્યારે ગાવાનું મન થાય હા મોજા बिदने सदी मारे अब जबलो जगायो मन फेर संतो न तेराया हो धीरे महाधर्म धीलो जड़े जानी रानी संतो धर्म धीलो जड़े जानी रानी तने तोरल कहूँ के काटियारी हो धीरे महाधर्म धीलो जड़े जानी रानी संतो धर्म धीलो जड़े जानी रानी 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 पावन भैया होती रे महाधर्म दिलो करे जानी रानी सतो धर्म दिलो करे जानी रानी तने तोरल कहूँ काठियारी होती रे महाधर्म दिलो करे जानी रानी सतो धर्म दिलो करे जानी रानी रानी रानी
करिए होज रे महाधर्म दिलो साडे जानी रानी सतो धर्म दिलो साडे जानी रानी तने तोरल कहो काठी गाड़ी होज रे महाधर्म दिलो साडे जानी रानी सतो धर्म दिलो साडे जानी रानी 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 करने लग ढंग दादा होज रे महाधर्म दिलो साडे जानी रानी सतो धर्म दिलो साडे जानी रानी तने तोरल कहो काठी गाड़ी होज रे महाधर्म दिलो साडे जानी रानी सतो धर्म दिलो साडे जानी रानी रानी तो धर्म दिलो साडे जानी रानी 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 हाँ बोला जी हाँ मारो नसबेर हाँ समझी धौर छपा महाधर्म
લાલા અરે મહિલામાં કૃષ્ણ કુમાર બંસી બાબા બનવાલી કમળ સુતકારી મીત મોરારી બૈરી ગિરધારી તમે ગોળ જાઓ ગિરધારી बोल श्री राम ने पीर महाराज की जय सदगुरुदेव नो जय आज के आनंद की जय चामुंडा मात की जय महाकाली मात की जय जोगणी मात की जय ओम नमः नमः पार्वती पति हर हर महादेव 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 ખૂબ સરસ જયંતિભાઈ આગળ મેં જે વખાણ કર્યો બરોબર છે ને ભાઈ કે ઠાકોર સમાજનું ગૌરવ જેને સમયની ખબર કેવા સમયે સમયને અનુરૂપ કેવું રજૂઆત કરવી આ જેટલા સાધુ સંતો આવ્યા છે કોઈ 10 રૂપિયાનો કલરમાં પડીકી રંગાઈને બેઠા હોય એવું નહીં હો ભાઈ આ ચોખોટ હાથે કહી દઉં દરેકને તાર લાગેલો છે કોઈને મનમાં એવું થતું હોય કે આ 10 રૂપિયાની પડીકી લાઈને કલરથી રંગાઈને બેસી ગયા હોય આજે એવું નથી પણ આ જે સાધુ સંતો આ જે સાધુડા છે આ દરેકના હૃદયની અંદર મારા રામદેવ પીર મહારાજની હારે તાર લાગેલા છે ભલા માળા અને એટલા માટે વાણી અહીંયા સારી થાય છે સરસ મજાનું આયોજન છે ખરેખર તમારી જો રજા હોય તમારી મંજૂરી હોય તો આ રાઠોડ પરિવારને આપણે ડાબોડ જમણો હાથ ભેગો કરીને તાળીથી વધાવો છે ભલા માળા કે આ શારદાબેનના દીકરા આવા સરસ મજાના રામદેવ મહારાજના પાઠને પુરાવી શકે આવા સાધુડાઓને તેડાવી શકે આવા ભક્તોને અહીંયા બોલાવી શકે બાકી તો અડવાણીના ઘરે પેલા શું કહેવાય આ અંબાણીના ઘરે આવા પાઠ નથી પુરાતા એ ચોખવટ સાથે કહી દઉં માણસ 4 વાતે દુખી માણસ એક વાતે નહીં પણ આજના કળિયુગમાં બાપુને કહું 4 વાતે દુખી પેલો સ્વભાવથી દુખી તમે કયો કેમ છો તો હાથ દાડાની ખાટી સાસ પીધી હોય ને એવું મોઢું કરીને હરખું બોલે નહીં ભલા માણસ સ્વભાવ આજના કળિયુગમાં દોડતી ભાગતી જિંદગીની વાત કરું છું પહેલામાં પહેલા માણસ આજનો માણસ મારે સરોજબેનને મૂકવા છે પણ નથી કહેતા કે અમદાવાદથી પાલનપુર એક્સપ્રેસ જતી હોય ને તો વચમાં કોઈ ગામડું ના આવે કાંઈ નહીં કોઈ શહેર ના આવે સિટી તો કાંઈ નહીં પણ બમ્પ તો આવે ને આ હું બમ્પ છું બમ્પ અને બમ્પ છે ને સલામતીનું પ્રતીક છે બમ્પ છે શું છે સલામતી જાળવે સલામતી જો સમજાય તો એટલે મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે માણસ આજનો માણસ કળિયુગમાં 4 વાતે દુખી પહેલા નંબરની વાત સ્વભાવ બીજા નંબરમાં કોક વસ્તુનો કદાચ રહી જતો હોય તો અભાવ પેલો સ્વભાવ પછી કોઈ બાકી રહી જતું હોય ને બાપુ તો કોઈ વસ્તુનો અભાવ ત્રીજા નંબરમાં સ્વભાવ સારો હોય અભાવ મટી જતો હોય ને પછી એ પાછો પ્રભાવ કે આનું સ્ટેજ ઉપર જવું ને 1000નું મંડળ લઈને 10ની નોટોનું મારો પ્રભાવ પડે એટલે પેલો સ્વભાવ સારો હોય અભાવ મટી જાય પછી પ્રભાવ પડે અને પછી પ્રભાવ પડે ને તો 70, 80, 90 વર્ષ સુધી છે ને તમારી જિંદગી જે છે ને એનો નિભાવ થાય નિભાવ એટલે 4 વાતને મગજમાં રાખજો પેલો સ્વભાવ બીજા નંબરમાં અભાવ ત્રીજા નંબરમાં પ્રભાવ અને ચોથા નંબરમાં આપણો નિભાવ આ 4 જે જીતી જાય ને એને જિંદગીને જીતી કહેવાય ભલા
એટલે આજ તો આ રામદેવ પીર મહારાજનો પાઠ છે એટલે કહેવું પડે કે 1461 ની સાલ 1461 ની સાલ ભાદરવા સુદ 11 બળદેવભાઈ આ નોંધવા જેવું છે, બધા નથી બોલતા, હા બધા નહીં બોલતા એ હું બોલું છું. આ 1461 ની સાલ ભાદરવા સુદ 11 ગુરુવારની રાત અને શુક્રવારે સવારે બ્રહ્મ મુહૂર્તના પ્રહરમાં રામદેવ પીર મહારાજનો જન્મ થયો તો એવું નહીં કહું. રામદેવ પીર મહારાજ કોઈના પેટે જન્મ્યા નથી, પણ અજમલ રાજાને આપેલા વચન પ્રમાણે જેને કહેવાય કે પારણામાં આવીને પગલી પાડી એટલે એ રામદેવ પીર મહારાજ પ્રગટ થયા હતા. એક બે હાથ ઊંચા કરીને બધા જેના બોલો બોલો રામદેવ પીર મહારાજ કી. આટલામાં જેટલા બેઠા છે ને એટલાની જે મેં સાંભળી હમણાં પોતાના છોકરાના લગ્ન કે છોડીની જાન આવતી હોય ને તો નહીં આવડતું તો એ નામ તમે જોવો ને તો કેળોના મકોડાનો હાડકો ભાગી જાય ને ડિસ્કો કરી લે. નહીં આવડતું તો પરવણે પણ આ બાપો છે, આ નિજારી છે, એનું નામ આવે ને તો આપણે ડિસ્કો કરવો નહીં, નાચવું નહીં. ભલા મળે એકવાર એના નામ ઉપર નાચો ને અને 12 મહિના તમારા ઓંગણા માવીને જો મારો રોમો પીર તમારા માટે જો નાચે નહીં ને તો તમારા જોડા પગમાં પહેરવાના મારા ગાલ ઉપર બોલાવીને મારજો. સાથી ઠોકીને દાવા સાથે કહી દઉં છું, હે જે નથી આરે આવવાનું એના લગ્નમાં ડિસ્કા કરવા અને પેલો કાયમ માટે તમારી ખબર રાખે એના માટે કઈ જ નહીં. લે સારું ગવાય છે, સારું ગાય છે, સારું વાગે છે, મજા આવી ભજન. હે પણ એના નામના બે કદાચ લટકા બે લઈ લીધા હોય ને તો પેલો 12 મહિનામાં એકાદો લટકો કોરોનાનો ના આવવા દે, એ આડો આવી જાય ડિસ્કો કરે. હે પણ સદાનો જો વિષય પછી પુરાવાની શી જરૂર. કુરાનમાં ક્યાંય પૈગંબરની સહી નથી. ભલા માણા 1461 ની સાલ ગુરુવારની રાત શુક્રવારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં રામદેવ પીર મહારાજનો જન્મ નતો થયો પણ પ્રગટ થયા હતા. એ રામદેવ પીર મહારાજ ધીમે 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 કહેવાય કે 18 વર્ષનો રામદેવ પીર મહારાજ બાળક એ જ્યારે માતા મિનળદેના કેડમાં બેહીને રમતો હતો અને મેલની પ્રહારની અંદર જ્યારે એનો સૂટો મૂક્યો ને ત્યારે એ 18 વર્ષનો રામદેવ પીર બાળક એની માને કહેવા લાગ્યો કે માં તું જા દરજીની દુકાને અને દરજીની દુકાને જઈ અને કોઈક સારો મજાનો ઘોડો લાવીને મને આપી દે. આજ મારે ઘોડો રમવું છે અને ઘોડો રમવું છે એટલું નહીં પણ તારો લાવેલો બજારમાંથી દરજીનો તૈયાર કરેલો ઘોડો એ ઘોડો રમતા રમતા એ ઘોડાને લઈને મારે આકાશના માર્ગે ઉડવું છે. એક ફરી વાર કરીને જે બોલી જાવ આપણે રણુજામાં બેઠા છે એવું લાગે. બોલો રામદેવ પીર મહારાજ કી. મા મિનળદે મનમાં વિચાર કર્યો કે કપડાનો ઘોડો લઈને રમાય તો ખરું પણ કપડાનો ઘોડો લુગડાનો ઘોડો લઈને આકાશમાં ઉડાય. એટલે માએ વિચાર કર્યો એ વખતે માએ એને રમતો મૂકી અને એ વખતની દરજીની બજાર જે હતી ને એ બજારની અંદર દરજીની દુકાને ગયા અને એ વખતે બજારમાં જે દરજી કપડા સીવવા વાળો બેઠો હતો ને એ દરજીનું નામ હતું જેઠો દરજી. આ જેઠો દરજી બેઠો બેઠો કપડા સીવતો હતો. ત્યાં સરસ મજાનું મેલના તાકાનું જરિયાનું કાપડ લઈ અને બા મિનળદે આપ્યું કે લે એ જેઠા આજ મારા રામા 18 વર્ષના રામદેવ પીરે મને મોકલી છે એક કપડાનો હારો ઘોડો બનાવીને મને આપી દે. તારો બનાવેલો ઘોડો લઈ કપડાનો ઘોડો લઈને મારા રામા પીરને આકાશના માર્ગે ઉડવું છે. અને એ વખતે જેઠો દરજી મનમાં વિચાર કરવા લાગ્યો કે લુગડાના ઘોડા તો વળી આકાશના માર્ગે ઉડતા હશે. માં કલાક નહીં 2 કલાકમાં તમે આવો ને હમણાં ઘોડો તૈયાર કરી દઉં પણ આવો એટલે એકલા ન આવતા કપડાનો ઘોડો લેવા આવો તો ભેગા તમારા રામા પીરને લેતા આવજો. માએ કીધું મિનળદે કે કાંઈ વાંધો નહીં હવે લુગડાનો ઘોડો લેવા આવીશ ને તો હું એકલી નહીં આવું પણ 2 કલાક પછી મારા રામદેવને લઈને આવીશ. 2 કલાક વીતતા વાર ના લાગે કે तू ही नाम तारण सबे काज सारण धरो उसका धारण निवारण करेगा नचता तबाकू दिया दूध माकू खबर है खुदा को सबर जो धरेगा तेरा ढूंढ सीना मीठा दिल का कीना અને जिने पेट दिया सो आपे भरेगा मुरादम कहे यूं सही करके देखो કે खुदा ने किया वो अक्ल नहीं आता. 2 કલાક પછી મિનળદે માં કેડમાં બેહાડીને 18 વર્ષના રામદેવને લઈ અને જેઠા દરજીની દુકાને ગયા. આ બાજુ જેઠાએ 2 કલાકમાં શું કર્યું જે મેલના તાકાનું હારું જરિયાનું કાપડ હતું ને હંતાડી દીધું અને ખૂણામાં દુકાનમાં જે મેલા ગેલા કપડાના ગાભા પડ્યા હતા ને એ ગાભાનું પોટલું છોડી અને એમાંથી મેલા ગેલા ગાભાનો ઘોડો બનાવીને
માં મીનળદીની સામે આમ બતાવ્યો. મીનળદીના કેડમાં રામદેવ પીર હતા. મીનળદીના હાથમાં ઘોડો આપ્યો ને એટલે કેડમાં બેઠા બેઠા રામા પીર 2.5 વર્ષના રામદેવ પીર ખાડ 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 દાંત કાઢે છે. અને 2.5 વર્ષનો રામદેવ પીર બોલ્યો કે જેઠા ભલામણ લેવું તું તો માગીને લેવું તું. લેવું તું તો અત્યારના દરજી તમારા કપડાની ચોરી કરે એવું નહીં. રામદેવ પીરના વખતમાં દરજી નહીં તો દાનત બગડતી હતી. એ વખતના દરજી તો દાનત બગાડીને ચોરી કરતા હતા. હો ભલા મારા લેવું તું તો માગીને લેવું તું. આવું તે કરાય. હવે પછી કદાચ કોઈ આવું કરતો નહીં. જા તને માફ કરું છું એટલું કહ્યું ને એટલે જેઠો મંડ્યો ધ્રુજવા કે હમણાં મને કદાચ રાજ દરબાર તરફથી કદાચ કોઈ સજા થઈ જશે. જેઠાએ નમસ્કાર કર્યા પણ એટલું નહીં. એ લુગડાનો ઘોડો મેલા ઘેલા કપડાના ટુકડાનો ઘોડો લઈ અને જેઠા દરજીની દુકાનમાં 15 મિનિટ સુધી રામદેવ પીર મહારાજ જેઠાના દરજીની દુકાનમાં ઘોડો લઈને ફર્યા. એટલું નહીં પણ એ જેઠા દરજીનો બનાવેલો ઘોડો લઈ અને મારો રામદેવ પીર મહારાજ એ જેઠા દરજીની દુકાનની આગળથી આકાશના માર્ગે ઉડ્યો. બોલો રામદેવ પીર મહારાજ કી. આવો મારો રામદેવ પીર મહારાજ. એક નહીં ભલામણા બેહો આખી રાત 24 પરચા તમને કહું. જેમ કૃષ્ણ પરમાત્માએ 52 પરચા નરસિંહ મહેતાને આપ્યા હતા ને એમ મારવાડમાં આજે રામદેવ પીરના 24 પરિયાણ બાપુ ગવાય છે. એને 24 પરિયાણ કહેવાય છે. એવા 24 પરિયાણ છે. ત્યારે ફરી એકવાર આજ ઠાકોર સમાજનું ગૌરવ બધા ટી સિરીઝ છે. આ બળદેવ ઠાકોર બેંજાના કટકા કરી નાખે ભલામણ. ખરેખર કોક તો માણસના ધાર્યું લઈને કટકા કરે ને આ તો બેંજાના રાતમાં કટકા કરે. આવો બેંજા માસ્ટર છે ધોળકા બાજુથી આવ્યો હોય એ બળદેવ ઠાકોરને આપણે તાળીથી વધાવીએ. હે આવો સરસ મજાનો તબલિયો ઠાકોર બેઠો હોય બીજો એની બાજુમાં. તમે જુઓ મજા છે આજની ખરેખર. એટલે ઠાકોર સમાજનું બીજું એક ગૌરવ બહેનો બધા ઘણા ગાતા હશે પણ મેં એક બેનને સાંભળ્યા ગઈકાલે બોપલમાં 10,000 માણસ બેઠું હતું અમારી સામે. રામદેવ પીરનો જ પાઠ હતો પણ એ મજા જે આવી બેને ખરેખર જે ગાયું હતું ને એ જ બેન આપણી સરોજબેન ઠાકોરને ડાબો જમણો હાથ ભેગો કરીને તાળીથી વધાવીને બોલાવો મારા બાપ. સરોજબેન એ ઠાકોર સમાજનો ગૌરવ છે. સરોજબેન ઠાકોર આવો અને સરસ મજાના ભજનો લાવો. સરોજબેન ઠાકોર.
बोले रामदेव पीर महाराज की जय, सदगुरुदेव की जय। अपने अपने गुरु महाराज की जय, जगावों की जय। ओम नमः पार्वती पति हर हर महादेव। ए हरि 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 ओम हरि हरि। माटे सदगुरुजी नी दया विना सपने मोड़े नहीं आओ सत्संग। दया थई जाय मारा गुरुदेवनी तो चणे भक्ति मारा। माटे रामा रणुजाना धणी तमी पोकरण गढ़ना छोपी। ए मारी अर्जी सुनी वेला आवजो, वीर वीर मदेनावी। मारी अर्जी सुनी तमे आवजो, हे वीर वीर मदेनावी। સરસ મજાનો અવસર હોય, 12 બીજના દિનનો પાઠ હોય અને ત્યારે ગાવું હોય, હે મારા રામા એ ધણી તારો એ મહિમા એ ગણો મારે આવો, હે વારે આવો મારી નૈયાને પાર ઉતારો।
બીજા કલાકારો પણ આવશે એટલે મારી જે મોજ છે એ બે લાઈન ગઈ અને મારી વાણીની વિરામ હતી ત્યારે એ હા એ હેલો મારો હાવણો એ હેલો મારો હાવણો રણુજાના ઉસ્તાદ ને તાળીથી વધાવજો. હા ઉસ્તાદ હા.